ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. મિત્રનું ઇમ્પોર્ટન્સ આપણી લાઈફમાં શું છે અને કેટલું છે તે સમજ્યા બાદ હવે આપણે યુનિટ 9 અ ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય શરૂ કરીશું. આકાશમાંથી આવેલો મિત્ર. ઇટ વોઝ અ કૂલ વિન્ડી ઇવનિંગ. વિન્ડી એટલે પવન ફૂંકાતી સાંજ, અને એ પણ શિયાળાની ઠંડી સાંજની વાત છે. There were sudden creaks as little branches of tree broke in the strong breeze and fell. અચાનક જ અવાજ આવે છે, થોડી વારે અચાનક અવાજ આવે છે, જેને ક્રિક્સ કહી છે. ડાળીઓ તૂટવાનો જે અવાજ છે એને ક્રિક્સ કહેવાય. Reshma was sitting in the balcony of their flat on the first floor, watching children playing in the park. પાર્કમાં રમતા બાળકોને જોઈ રહી છે અને તે એની બાલ્કનીમાં બેઠી છે. આપણને તરત પ્રશ્ન થાય કે બધા બાળકો રમી રહ્યા છે ત્યારે રેશમા કેમ પોતાની બાલ્કનીમાં બેઠેલી છે? એ રમવા કેમ નથી ગઈ? The children did not mind the strong breeze or the yellow leaves of neem tree falling on their heads. અહીંયા પાનખર ઋતુનું વર્ણન કર્યું છે કે પીળા પડી ગયેલા પાંદડા પડી રહ્યા છે. ફોલ એટલે નીચે ખરી રહ્યા છે, ખરે છે. અને સ્ટ્રોંગ બ્રીઝ છે એટલે કે સખત પવન ફૂંકાઈ રહ્યો છે. આમ છતાં બાળકોને તેની કોઈ પરવા નથી. ડુ નોટ માઇન્ડ મીન્સ પરવા ન કરવી. તો એ લોકો પરવા પણ નથી કરતા અને રમે રાખે છે. દે વેર એન્જોઈંગ બોલ ગેમ. બોલથી રમી રહ્યા છે. રેશમા કમ ઇનસાઇડ કોલ્ડ હર મધર ફ્રોમ ઇનસાઇડ ધ હાઉસ. ઇટ્સ ટુ કૂલ એન્ડ વિન્ડી. યુ માઇટ કેચ અ કોલ્ડ. કેચ અ કોલ્ડ એટલે શરદી થઈ જવી. શરદી થવી માટે ક્રિયાપદ વપરાય છે કેચ, અને કોલ્ડ એટલે શરદી. કે જે તું ઘરમાં આવી જા, બહુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, તને શરદી થઈ જશે. 5 minutes more, મમ્મી. She was enjoying the game from the distance. From the distance, દૂરથી. ફરી પાછો રેફરન્સ આવે છે કે તે દૂરથી રમત જોઈ રહી હતી, અને આપણને પ્રશ્ન થાય કે શા માટે એ દૂરથી જોઈ રહી છે. રેશમા લવ ટુ વોચ ચિલ્ડ્રન શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. બાળકોને ખુશીથી બૂમો પાડતા, ચીસો પાડતા એ જોઈ રહી છે, અને એને રોજ જોવું બહુ જ ગમતું હતું. રેશમા કુડ નોટ પ્લે. એ રમી નહોતી શકતી. શી કુડ જસ્ટ સિટ ઇન હર વ્હીલ ચેર. હવે આપણને જવાબ મળ્યો કે તે રમી નહોતી શકતી કેમ કે તે માત્ર વ્હીલચેરમાં જ બેસી શકતી હતી. એનો અર્થ એમ થયો કે ધેર ઇઝ સમ પ્રોબ્લેમ. શી કુડ જસ્ટ સિટ ઇન હર ચેર એન્ડ વોચ ધ લાઈફ આઉટસાઇડ ફ્રોમ ધ બાલ્કની. અને બાલ્કનીમાંથી માત્ર બહારની જિંદગીને જોઈ શકતી હતી. શી કેન નોટ બી ધ પાર્ટ ઓફ ધેટ ગેમ ઓર લાઈફ. બાળકો જે જિંદગી જીવી રહ્યા હતા અથવા રમી રહ્યા હતા એ ગેમનો ભાગ એ બની શકતી નહોતી. શી વોઝ 14 years old એન્ડ અ સ્પેસ્ટિક. સ્પેસ્ટિક એટલે હેન્ડીકેપ પર્સન, કે જે વ્હીલચેરમાં જ એમને રહેવું પડે. દે ડુ નોટ હેવ કંટ્રોલ ઓવર હેન્ડ્સ એન્ડ લેગ્સ ફ્રોમ ધ બર્થ. જન્મથી જ એમને હાથ પગ પરનો કંટ્રોલ ગુમાવી દીધો હોય છે, એને સ્પેસ્ટિક કહેવાય, જેનો અર્થ અહીંયા ડિસ્ક્રાઇબ કરેલો છે. હવે હાથ પગ ઉપર જ કંટ્રોલ નથી, માટે તે અન્ય બાળકો સાથે રમી નથી શકતી અને અન્ય બાળકો જેવી જિંદગી જીવી શકતી નથી. રેશમા કુડ નોટ વોક ઓર ઇવન બટન અપ હર શર્ટ, બટ શી કુડ ક્રોલ એન્ડ had learned to use a spoon to eat and to handle wheelchair. કેટલાક કાર્યો જે કરી શકતી હતી, જેમ કે બટન બંધ કરવા, એ કાર્ય નહોતી કરી શકતી, ચાલી નહોતી શકતી. પણ ક્રોવલિંગ એટલે કે એ વ્હીલચેર વગર જમીન પર
ચાલી શકતી હતી 4 પગે, અને ઘણા પ્રયત્ન બાદ એ હવે સ્પૂન એટલે કે ચમચીથી ખાતા શીખી હતી. વ્હીલચેરને મેનેજ કરી શકતી, હેન્ડલ કરવું એટલે મેનેજ કરવું એ કરી શકતી હતી. શી વેન્ટ ટુ અ સ્પેશિયલ લર્નિંગ સેન્ટર, અને આ પણ એ સ્પેશિયલ લર્નિંગ સેન્ટરમાં જઈને શીખી હતી. આવા હેન્ડીકેપ પીપલ માટે એક અલગ સ્કૂલ હોય છે જ્યાં એમને એમની આવડત પ્રમાણે અને શક્તિ પ્રમાણે શીખવાડવામાં આવે છે, એટલે એમની સ્પેશિયલ લર્નિંગ સેન્ટરમાં જઈને એ બધું શીખતી હતી. શી વોઝ ગિવન સ્પીચ થેરપી ધેર, એને સ્પીચ થેરપી પણ ત્યાં આપવામાં આવી હતી. સ્પીચ એટલે બોલવાનું શીખવાડવાનું, કેમ કે જે વ્યક્તિને હાથ પગ ઉપર કંટ્રોલ ન હોય એને બોલવામાં પણ તકલીફ પડતી હોય, એટલે એની પણ ટ્રેનિંગ ત્યાં આપવામાં આવી હતી. શી ઓલ્સો લર્ન સમ સબ્જેક્ટ્સ એન્ડ એક્સરસાઇઝીસ, કેટલીક એક્સરસાઇઝ અને કેટલાક સબ્જેક્ટ્સ એ ત્યાં શીખે છે. રેશમા ફેલ્ટ વેરી લોનલી. શી હેડ નો ફ્રેન્ડ્સ. ઓલ નેબરહુડ ચિલ્ડ્રન વેર બિઝી વિથ ધેર ઓન સ્કૂલ્સ ગેમ્સ. બધા છોકરાઓ પોતપોતાની લાઈફમાં બિઝી હતા, સ્કૂલ અને ગેમ રમવામાં. તેને કોઈ મિત્રો ન હતા. સિન્સ શી વોઝ અ સ્પેસ્ટિક, કોઈ એટલે કે હેન્ડીકેપ હતી, માટે શી ફેલ્ટ વેરી લોનલી. શી હેડ નો ફ્રેન્ડ્સ, તેને કોઈ મિત્રો નહોતા, તેને બહુ જ એકલવાયું લાગતું હતું. રેશમા's favorite pastime was to watch the children playing in the street or the park. પાર્કમાં રમતા છોકરાઓને જોવું એ એનો ફેવરિટ પાસ્ટાઈમ હતો. Now the wind became stronger and the light became dim. ડીમ એટલે ઝાંખું થઈ જવું, બ્લર થઈ જવું. તો એની ઝાંખી થઈ ગઈ રોશની, અને વધુ ને વધુ પવન ફૂંકાવા લાગ્યો. બટ ધ ચિલ્ડ્રન વેન્ટ ઓન વિથ ધ ગેમ. બાળકો તો રમવામાં મશગુલ હતા. દે વેર કિકિંગ અ બિગ રેડ બોલ. દે વેર પ્લેઇંગ વિથ અ રેડ બોલ. એ લોકો લાલ રંગના બોલ સાથે રમી રહ્યા હતા. જમ્પિંગ વિથ ધ મૂવમેન્ટ ઓફ ધ બોલ, અને બોલની મૂવમેન્ટની જેમ કૂદકા મારી રહ્યા હતા. સડનલી there was another ball among the players. અચાનક એક બીજો બોલ આવી પડ્યો, a brown one, અને આ વખતે આ બોલ હતો બ્રાઉન કલરનો. The girls started screaming and the boys shouted at the top of their voices. At the top of their voices એટલે ખૂબ ઊંચા અવાજે એ લોકો ચીસો પાડવા લાગ્યા, બૂમા બૂમ કરવા લાગ્યા. સ્ક્રીમ એટલે ચીસો પાડવી, શાઉટ એટલે પણ ચીસો પાડવી, બૂમ પાડવી, એટલે બંને સમાનાર્થી શબ્દો છે. સ્ક્રીમ એન્ડ શાઉટેડ એ સમાનાર્થી શબ્દો છે. ધ બ્રેવ બોય બેન્ટ ડાઉન. એક બહાદુર છોકરો નીચે વળીને એ નવા બોલને ટચ કરીને જુએ છે, અને જેવો એ છોકરો અડે છે કે તરત જ ઇટ ફ્લેપ્ડ ઇટ્સ વિંગ્સ. એ તો બોલ ન હતો, એ તો એક પંખી હતું, અને એટલે એણે તરત જ એની પાંખો ફફડાવી. ફ્લેપ મીન્સ ફફડાવવું. એન્ડ ફ્લ્યુ અપ, ઉડી ગયું, અને ઉડીને સીધું પહોંચ્યું રેશમાના ખોળામાં. અને એટલે બધા જ બાળકોએ રેશમાને સામે હાથ હલાવ્યો. વેવડ એટ મીન્સ હાથ હલાવી અભિવાદન કરવું. તો બાળકોએ પહેલી વાર રેશમા સામે ધ્યાન આપ્યું. રેશમા, ઇટ્સ ટુ મચ, નાવ કમ ઇન સાઇડ, શાઉટેડ હર મધર. કમ આઉટ ઇન ધ બાલ્કની ટુ ટેક હર ડોટર ઇન ધ રૂમ. અને એની મધર રેશમાની બહાર આવી અને તેને રૂમમાં લઈ જવા માટે કહે છે. પણ એના
ખોળામાં કંઈક મૂવમેન્ટ થાય છે. મૂવમેન્ટ એટલે હલનચલન, એક્ટિવિટી. રેશમાને અંદર લઈ જવા માટે એ જ્યારે લેવા આવે છે તો જુએ છે કે એના ખોળામાં કંઈક હલે છે અને હર્ડ ફેઇન્ટ ક્રિક્સ. ફેઇન્ટ એટલે ઝીણી ઝીણી, કંઈક ઝીણી ચીસો એને સંભળાય છે. વોટ ઇઝ ધીસ? શી ક્રાઇડ. આઈ ડોન્ટ નો મમ્મી, ઇટ હેઝ જસ્ટ અરાઇવ્ડ. અરાઇવ્ડ એટલે આવી પહોંચ્યું છે. એ કહે છે મને નથી ખબર આ શું છે, પણ હમણાં જ આવી પહોંચ્યું છે. શી વોઝ પઝલ્ડ. પઝલ્ડ મીન્સ કન્ફ્યુઝડ. એ પણ કન્ફ્યુઝડ હતી કે આ શું વસ્તુ છે. શી શોવડ ધ રૂટ ઓફ ધ બોલ વિથ હર ફ્રાઇટન્ડ આઈઝ. રૂટ એટલે રસ્તો, વે. ક્યાંથી આવી પડ્યું એ દર્શાવે છે કે જુઓ આ અહીંથી આવી પડ્યું. ફ્રાઇટન મીન્સ સ્કેર્ડ એટલે કે ડરેલી આંખો. એની આંખોમાં હજુ ડર દેખાઈ રહ્યો હતો અને એણે બતાવ્યું કે આ બોલ આ તરફથી આવ્યો છે. મમ્મી પુશ્ડ ધ વ્હીલચેર ઇન્ટુ ધ રૂમ. નાવ દે સો અ સ્કેર્ડ બર્ડ વિથ અ બિગ બિલ. બિલ એટલે બીક. આગળ પણ આ શબ્દ આવશે. બીક એટલે ચાંચ અને બિલ એટલે પણ ચાંચ. એક મોટી ચાંચવાળું ડરેલું પંખી એમણે જોયું. ફ્રોમ સલીમ અલીઝ બુક ઇન્ડિયન બર્ડ્સ they found out that it was a duck, a shelter duck. સલીમ અલી એ બહુ જાણીતા પક્ષીવિદ છે જેમણે બુક લખી છે ઇન્ડિયન બર્ડ્સ. એટલે એમણે ઇન્ડિયન બર્ડ્સ નામની બુક ખોલી અને જાણ્યું કે આ પ્રકારનું પંખી શું છે, કોણ છે. તો ખ્યાલ પડ્યો કે આને શેલ્ટર ડક કહેવાય છે. ઇટ્સ અ ટાઈપ ઓફ અ ડક. એ બતકની એક જાત છે. ઇટ્સ બીક વોઝ બ્રોડ લાઇક અ શોવેલ. શોવેલ એટલે પાવડો. પાવડો જેવો પહોળો હોય એવી એની બ્રોડ એટલે કે પહોળી ચાંચ હોય છે. આ એનું વર્ણન કરે છે કે શેલ્ટર ડક કેવું હોય છે. તો કે એની બીક જે છે, એની બિલ જે છે ચાંચ, તે પાવડા જેવી હોય છે. અને ઇટ હેડ બ્રાઇટ બ્લુ, વ્હાઇટ એન્ડ બ્રાઉન ફેધર્સ. બ્લુ, વ્હાઇટ અને બ્રાઉન ફેધર્સનું મિશ્રણ હોય છે એના શરીર પર. એટ ધ મોમેન્ટ ઇટ લુક એક્ઝોસ્ટેડ. એક્ઝોસ્ટેડ મીન્સ ટાયર્ડ, થાકેલું. અને મોમેન્ટ મીન્સ ક્ષણ. અત્યારે આ ક્ષણે જ્યારે રેશમાના ખોળામાં આવીને પડ્યું છે ત્યારે એ બહુ થાકેલું દેખાઈ રહ્યું છે. અ શોવલર ઇઝ નોટ અ નેટિવ ઇન્ડિયન બર્ડ. નેટિવ એટલે રહેવાસી. આ જે શોવલર બર્ડ છે તે ઇન્ડિયાનું રહેવાસી નથી. બટ ઇટ માઇગ્રેટ્સ ફ્રોમ કોલ્ડ રિજિયન્સ ઓફ રશિયા. માઇગ્રેટ મીન્સ સ્થળાંતર કરવું. આ અહીંનું રહેવાસી નથી પરંતુ એ સ્થળાંતર કરીને આવેલું બર્ડ છે. અને સ્થળાંતર ક્યાંથી કર્યું છે એણે? કોલ્ડ રિજિયન. રિજિયન એટલે ક્ષેત્ર, પ્રદેશ. ઠંડા પ્રદેશમાંથી, રશિયાના ઠંડા પ્રદેશમાંથી આવેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે થોડી બીજી ચર્ચા કરી લઈએ કે તમારે વિજ્ઞાનમાં આવ્યું જ હશે કે પ્રાણીઓ જે છે, ઇવન મનુષ્ય સાથે જ ગણવાનું, પ્રાણી એટલે મનુષ્ય પણ એમાં આવી જાય. પ્રાણીઓ જે છે, પંખીઓ જે છે, સરીસૃપો છે, એ બધા પ્રાણીઓ જ ગણાય. અને આ પ્રાણીઓમાં બે વર્ગ છે, સસ્તન પ્રાણી અને તેના સિવાયના પ્રાણીઓ. હવે સસ્તન પ્રાણી એટલે કે મેમલ્સ જે છે એ બચ્ચાને જન્મ આપે છે
અને એટલે મેમલ્સ જે છે એમાં એક લક્ષણ છે કે તે લોકોના શરીરનું તાપમાન હંમેશા એક ધારું રહે છે. મેમલ્સ ઠંડા પ્રદેશમાં જાય તો એમનું શરીર ઠંડુ ન પડવા લાગે. એના શરીરમાં એવી રચના આપી છે કે જેથી એક એક્સ્ટ્રા એનર્જી, એક્સ્ટ્રા ગરમી પ્રોડ્યુસ થાય અને એનું તાપમાન જળવાઈ રહે. જેમ કે માણસનું તાપમાન 98 ડિગ્રી ફેરનહીટ હોવું જોઈએ. તો ફેરનહીટમાં 98 ડિગ્રી સુધી વાંધો નહીં, અને એ મેન્ટેન આપણે ઠંડા પ્રદેશમાં પણ કરી શકીએ છીએ. એટલે કે શિયાળો હોય ત્યારે પણ આપણું બોડીનું ટેમ્પરેચર 98 ડિગ્રી રહે છે, અને જ્યારે ગરમ પ્રદેશમાં જઈએ તો ત્યાં પણ આપણું ત્યાં ભલે તાપમાન 40 ડિગ્રી 45 ડિગ્રી હોય, પરંતુ આપણું બોડીનું ટેમ્પરેચર 98 ડિગ્રી જ રહે છે. પરંતુ જે અન્ય પ્રાણીઓ છે મેમલ્સ સિવાયના, જે ઈંડા મૂકે છે, એ બધા જ જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ પોતાના શરીરનું તાપમાન બધે જાળવી શકતા નથી. તે જો ઠંડા પ્રદેશમાં હોય તો તેમનું શરીર ધીમે ધીમે ઠંડુ પડવા લાગે. તે જો ગરમ પ્રદેશમાં હોય તો એમનું શરીર ધીમે ધીમે ગરમ થવા લાગે, અને વધુ પડતી ગરમી કે વધુ પડતી ઠંડી એ સહન કરી શકતા નથી, અને એમનું શરીર પણ એની સાથે તાલમેલ મેળવી શકતું નથી, અને એના કારણે એ પંખીઓનું મૃત્યુ થાય અથવા પશુઓનું મૃત્યુ થાય છે. એટલે માછલીઓ છે, પછી રેપ્ટાઇલ્સ એટલે કે સરીસૃપો છે, જેવા કે સાપ, દેડકા, ગરોળી વગેરે આ પ્રકારના પ્રાણીઓ છે કે જે પોતાનું શરીરનું તાપમાન બધી જગ્યાએ જાળવી શકતા નથી. આથી કુદરતે એમનામાં નવી એક અલગ પ્રકારની રચના મૂકી છે કે જેના કારણે પોતાનું અસ્તિત્વ ટકાવી શકે. તો આ પ્રાણીઓમાં શીત નિંદ્રા જેવી વ્યવસ્થા આપી છે. ગરોળી, દેડકા વગેરે શિયાળા દરમિયાન જમીનની અંદર પોતાની જાતને દાટી દે છે, અને જમીનમાં રહેલા ઓક્સિજનનો ઉપયોગ કરી અને મિનિમમ ઓક્સિજનનો ઉપયોગ કરી અને એ લોકો પોતાનું જીવન ટકાવી રાખે છે. તો આ વાત થઈ સરીસૃપોની કે જે જમીનની અંદર જતા રહે, અથવા તો ક્યાંક દિવાલોમાં ખાંચાખૂંચી હોય, તિરાડો હોય, એમાં ઘૂસીને પોતાની અસ્તિત્વ જાળવી રાખે છે. હવે પંખીઓ, તો પંખીઓ છે એ લોકો શું કરે છે? માઇગ્રેટ થાય છે, એટલે કે સ્થળાંતર કરે છે. જ્યારે ઠંડા પ્રદેશોમાં શિયાળો શરૂ થવા લાગે અને ત્યાં ઓક્ટોબર મહિનો, સપ્ટેમ્બર મહિનો ખૂબ ઠંડો હોય છે, એટલે એ લોકો ત્યાંથી જૂન જુલાઈમાં જ ઉડવાનું શરૂ કરી દે છે, ને અહીંયા સપ્ટેમ્બર મહિનામાં આવી જાય છે. ગરમ પ્રદેશ જેવા કે ભારત ને વગેરે દેશોમાં એ આવી જાય છે, અને આપણે વિદેશી પંખીઓ કહીએ છીએ. અને તમે જાણતા જ હશો કે અમદાવાદની નજીક જે નળ સરોવર આવેલું છે ત્યાં પણ આ પ્રકારના પંખીઓ અત્યારે શિયાળામાં આવે છે, અને માટે જ આપણે નળ સરોવરને એક અભયારણ્ય તરીકે જાહેર કરેલું છે, અને વિદેશી પંખીઓને જોવા માટે ત્યાં જઈએ છીએ આપણે દર શિયાળામાં. તો માઇગ્રેશન એ એવી ટેકનિક છે કે જેનાથી બર્ડ પોતાની જાતને પ્રબળ ઠંડીથી બચાવીને અહીંયા આવી જાય છે. હવે ફિશ એટલે કે માછલીઓમાં શું વ્યવસ્થા છે? તો માછલીઓ પણ માઇગ્રેશન કરે છે. માછલીઓ જે ઠંડા પ્રદેશની છે તે અત્યારે ત્યાં પાણી થીજી જવાને લીધે યોગ્ય ખોરાક ન મળે, ઓક્સિજન ન મળે, અને માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં આ માછલીઓ ગરમ જે સમુદ્ર હોય, જ્યાં ગરમ પ્રદેશ હોય તે તરફ આવી જાય છે, અને ફરી પાછું જ્યારે ઠંડી ઓછી થઈ જવાનો સમય આવે ત્યારે એ પોતાના વતન તરફ પાછા ફરે છે. તો આ જે શેલ્ટર ડક છે એ પણ આ રીતે એક એવું પંખી છે કે જે ઠંડા પ્રદેશનું છે, અને શિયાળામાં તો અહીંયા પણ એટલી ઠંડી હોય છે, તો ઠંડા પ્રદેશમાં તો કેટલી બધી ઠંડી હોય, અને એટલે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આવા પ્રકારના ઠંડા પ્રદેશના પંખીઓ અહીંયા ગરમ પ્રદેશમાં આવે છે. તો આજે આપણે
આ પાઠનું એક્સપ્લેનેશન અહીંયા અટકાવીએ. વધુ એક્સપ્લેનેશન આવતા લેક્ચરમાં કરીશું. અસ્તુ.